હેલો બચ્ચા પાર્ટી, કેમ છો બધા? મજામાં? તબિયત પાણી સારા બધાના? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. આજના લેક્ચરમાં આપણે આગળ બોહર મોડેલ જોવાનો છે. પરમાણુ માટે બોહર મોડેલ. લાસ્ટ લેક્ચરમાં આપણે જુદી જુદી વર્ણપટ શ્રેણીઓની ચર્ચા કરી હતી. શેની ચર્ચા કરેલી? વર્ણપટ શ્રેણીઓની. લાઇમન, બામર, પાશ્ચન, લાબાપા, બ્રેકફાસ્ટ. બરોબર. ચાલો આજે આપણે વાત કરીએ બોહર મોડેલ. હવે જો છોકરાઓ, રુથરફોર્ડે જે મોડેલ આપ્યું હતું એ 100% સાચું જ છે, પણ એની સ્ટેબિલિટી સમજાવવામાં રુથરફોર્ડ નિષ્ફળ ગયો કે આવી બધી વસ્તુ થાય છે શા માટે. શું કીધું હતું રુથરફોર્ડે? કે ભાઈ પરમાણુના કેન્દ્રીય ભાગમાં બધો ધન વિદ્યુત ભાર હોય, જેને ન્યુક્લિયસ કહેવામાં આવે, અને ન્યુક્લિયસની ફરતે વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન શું કરતા હશે છોકરાઓ? ભ્રમણ કરતા હશે. આ થિયરીમાંથી તમને પૂછાય શું? બોહરની 3 પૂર્વધારણા પૂછાય. એઆઈએમપી. બરોબર. શું એઆઈએમપી આપણા માટે? જુઓ, પહેલા તો રુથરફોર્ડની વાત કરીએ. જે આપણે એને કીધું એ રુથરફોર્ડે જે આપણને વસ્તુ કીધી હતી એ અનુસાર કે કોઈ પણ પરમાણુ હશે, પરમાણુના કેન્દ્રીય ભાગમાં ન્યુક્લિયસ હોય અને એની ફરતે વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હશે. હવે જુઓ, ક્લાસિકલ ફિઝિક્સ અનુસાર, બરોબર, ક્લાસિકલ ફિઝિક્સ એટલે બહુ જૂનું ફિઝિક્સ, ન્યૂટનના ટાઈમનું જે ફિઝિક્સ હોય ને, ન્યૂટનના ટાઈમનું, એને ક્લાસિકલ ફિઝિક્સ કહેવાય. અને આઇન્સ્ટાઈનના ટાઈમનું જે ફિઝિક્સ છે એને ક્વોન્ટમ ફિઝિક્સ કહેવાય. કેવું કહેવાય? ક્વોન્ટમ ફિઝિક્સ. પહેલાંના જમાનામાં છે ને, આ બહુ 150, 200, 250 વર્ષ પહેલાં અણુ, પરમાણુ, ઇલેક્ટ્રોન એ બધાની શોધ નથી થઈ. તો ત્યારનું જે ફિઝિક્સ હતું ને છોકરાઓ, એ મોટા મોટા પાર્ટિકલ માટે જ હતું. બરોબર. બધા વાહનો માટે, પૃથ્વી માટે, આપણા માટે, કે જે મોટી દળ ધરાવતી વસ્તુ હોય ને એની જે ફિઝિક્સ લાગુ પડતું ને એને ક્લાસિકલ ફિઝિક્સ લાગુ પડતું. સમજાય છે કે નહીં? પણ પછી અણુ, પરમાણુની, ન્યુક્લિયસની, ઇલેક્ટ્રોનની, પ્રોટોનની, એ બધા નાના નાના પાર્ટિકલની શોધ થઈ. એને ક્વોન્ટમ ફિઝિક્સ કહેવામાં આવે. 19મી સદી પછીનું જે ફિઝિક્સ છે ને, 1900ની સાલ પછીનું, અત્યારે 2020 ચાલે છે, એટલે આશરે 120 વર્ષ પહેલાંનું જે ફિઝિક્સ છે એને ક્વોન્ટમ ફિઝિક્સ કહેવાય. અને ક્વોન્ટમ ફિઝિક્સના મોટા ભાગના રૂલ બચ્ચા પાર્ટી જે છે ને, નાના નાના પાર્ટિકલને વધુ ઇફેક્ટ કરે છે. મોટા પાર્ટિકલને ઇફેક્ટ કરે પણ નાના પાર્ટિકલ માટે વધુ ઉપયોગી છે. તો જુઓ કે ભાઈ રુથરફોર્ડનું જે મોડલ હતું એના અનુસાર શું થશે કે ભાઈ ક્લાસિકલ ફિઝિક્સ એટલે કે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન. ક્લાસિકલ ફિઝિક્સ એટલે બહુ જૂનું, આપણે એમ કહીએ ને ક્લાસિકલ મ્યુઝિક. ક્લાસિકલ મ્યુઝિક એટલે જૂના જમાનાનું મ્યુઝિક. સમજાય છે? આ તમે શબ્દ સાંભળ્યો, ક્લાસિકલ મ્યુઝિક, જૂના જમાનાનું મ્યુઝિક. એટલે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર કે ભાઈ શું થશે કે ભાઈ પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર થાય શું? પ્રચલિત વિદ્યુત, આ તમારે ડે ટુ ડેમાં કંઈ લખવાની જરૂર નથી. એની જે 3 પૂર્વધારણાઓ છે તમારે લખવી પડશે. પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર હું તમને સમજાવી દઉં છું બધું. એ પહેલાં 1-2 પેરેગ્રાફમાં લખ્યું છે. પ્રચલિત ભૌતિક વિજ્ઞાન એટલે કે પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર શું થાય?
કે જ્યારે કોઈ પણ વસ્તુ વર્તુળાકાર માર્ગે ગતિ કરતું એટલે આપણે ખબર છે એની પ્રવેગી ગતિ કહેવાય. 11મા ધોરણમાં આવી ગયું. કેવી ગતિ કહેવામાં આવશે? પ્રવેગી ગતિ કહેવાય. અને પ્રચલિત ફિઝિક્સ અનુસાર, ક્લાસિકલ ફિઝિક્સ અનુસાર પ્રવેગી ગતિ કરતો ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનની ગતિ શા માટે પ્રવેગી હશે? કારણ કે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો પ્રવેગી ગતિ કરતો ઇલેક્ટ્રોન સતત ઉર્જાનું શું કરતો રહીએ? ઉત્સર્જન કરતો રહીએ. અને જો સતત ઉર્જાનું ઉત્સર્જન કરતો રહીએ તો એના અનુસાર શું થાય? એની ઉર્જા ધીમે 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 ઘટતી જાય, ઘટતી જાય, ઘટતી જાય, ઘટતી જાય. એને પરિણામે એની કક્ષા ધીમે 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 નાની 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 થતી જાય. અને એક સમય એવો આવે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની અંદર વયો જાય. અને ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની અંદર વયો જશે એટલે પરમાણુ કેવો થઈ જાય? અનબેલેન્સ. આપણે એમ કહીએ છીએ પરમાણુ તટસ્થ છે, પરમાણુ સ્થાયી છે. જો આપણે આજુબાજુ બધી વસ્તુ છે, મેં તમને કીધી હતી દ્રવ્ય, દ્રવ્યની અંદર અણુ હોય, અણુની અંદર પરમાણુ હોય. પરમાણુ સ્થાયી અવસ્થામાં છે એટલા માટે શું થાય છે? આ બધી વસ્તુઓ એનો આકાર જાળવી રાખે છે. જો પરમાણુ અસ્થાયી થઈ જાય ને તો વસ્તુનું અંદરનું પરમાણિક બંધારણ બદલે, અને અંદરનું પરમાણિક બંધારણ બદલે ને તો વસ્તુ સ્ટેબિલિટી ના જાળવે, બધાના આકાર સતત બદલતા રહે. પણ નથી થતું. આપણી આજુબાજુ જેટલી આ બધી વસ્તુઓ જે નિશ્ચિત આકારની છે, કારણ કે એનો પરમાણુ સ્ટેબલ છે. કેવો છે? સ્ટેબલ છે. પણ જો તમે ક્લાસિકલ ફિઝિક્સ અનુસાર વિચારો તો શું થાય? ક્લાસિકલ ફિઝિક્સનો વિદ્યુત ચુંબકીયવાદ તમને શું કહે છે? કે ભાઈ વસ્તુ વર્તુળાકાર ગતિ કરે છે મતલબ પ્રવેગી ગતિ હશે. પ્રવેગી ગતિ કરતી વસ્તુ ઉર્જાનું ઉત્સર્જન કરે. એટલે ઇલેક્ટ્રોન છે ને સતત ભ્રમણ કરે, એને પરિણામે સતત ઉર્જાનું શું કરતો રહીએ? ઉત્સર્જન કરતો રહીએ, કરતો રહીએ, કરતો રહીએ. એને પરિણામે શું થાય? એની કક્ષા ધીમે 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 નાની થતી જાય. અને એક સમય એવું આવે, કેવું આવે? એવું આવે કે ઇલેક્ટ્રોન છે ને ન્યુક્લિયસની અંદર બેસી જાય એટલે પરમાણુ કેવો થઈ જાય? અનસ્ટેબલ. પરમાણુ આવે છે ઉત્તેજિત અવસ્થામાં. એને પરિણામે બધી વસ્તુ પોતાનું મૂળ બંધારણ શું તો કે ખોઈ બેસે. તો એનો મતલબ એમ કે ઇલેક્ટ્રોનની જે કક્ષા હોય ને એ વર્તુળાકાર ન હોય, સર્પિલ આકારની કક્ષા હશે. કેવી હશે? સર્પિલ આકારની. કારણ કે ધીમે ધીમે ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરતો રહે એટલે એની કક્ષા ધીમે 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 નાની 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 થતી જાય. અને એક સમય એવો આવે કે ઇલેક્ટ્રોન જે છે એ શું થઈ જાય? ન્યુક્લિયસની અંદર વયો જાય. અને ન્યુક્લિયસની અંદર વયો જાય એટલે પરમાણુ કેવો થઈ જાય? અનસ્ટેબલ. સમજાય છે બચ્ચા પાર્ટીયા? બરોબર. અને પરમાણુ અનસ્ટેબલ થઈ જશે. એટલા માટે પરમાણુ અનસ્ટેબલ થયું એટલે અંદરનું બંધારણ વેર વિખેર થઈ જાય. એટલા માટે કોઈ પણ વસ્તુ એનો નિશ્ચિત આકાર જાળવી શકતો નથી. એટલે રુથરફોર્ડ આ પ્રશ્નોના જવાબ ના આપી શકે. એનું મોડેલ 100% સાચું છે. એનું મોડેલ 100% સાચું છે. એને જે કીધું એ વસ્તુ 100% સાચી છે કે કેન્દ્રીય ભાગમાં પરમાણુ હોય, ફરતે વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય. પણ પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર જવાબ ના આપી શક્યું કે ભાઈ આવું થાય. પણ હકીકત એવું નથી થતું. એના જવાબ આપ્યા બોહરે. સમજાય છે કે નહીં? એક બીજી વસ્તુ થાય. શું થાય? ઇલેક્ટ્રોન જેમ 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 ભ્રમણ કરી રાખે એમ 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 એની ઉર્જા ઘટતી જાય છે. એટલે ઇલેક્ટ્રોન કન્ટિન્યુ ઉર્જાનું ઉત્સર્જન કરતો જાય, કરતો જાય, કરતો જાય. એને પરિણામે કેમિસ્ટ્રીમાં સૂત્ર આવી ગયું હશે 11માં, ઉર્જા અને આવૃત્તિનો સંબંધ E બરાબર HI. ઉર્જા અને એનર્જી ઇઝ ઇક્વલ ટુ HI. F એટલે શું? આવૃત્તિ. હવે એને પરિણામે શું થશે? ઉર્જાનું સતત ઉત્સર્જન થાય. ઉર્જાનું સતત ઉત્સર્જન થાય ને પરિણામે શું થશે? બોલો. ઉર્જાનું સતત ઉત્સર્જન થાય ને પરિણામે શું થશે? સતત આવૃત્તિ મળે. અને સતત આવૃત્તિ મળે ને પરિણામે શું થાય? સતત તરંગ લંબાઈ મળે. એટલે હાઇડ્રોજનનો તમે વર્ણપટ જોવો ને તો વર્ણપટમાં બધી આવૃત્તિવાળા વિકિરણ હાજર હોય.
બધી તરંગ લંબાઈવાળા વિકિરણ હાજર હોય, પણ કાલના લેક્ચરમાં આપણે જોયું હતું હાઇડ્રોજનનો વર્ણપટ અસતત છે, તમને સમજાયું હતું. અમુક તરંગ લંબાઈઓ હાજર છે, અમુક તરંગ લંબાઈઓ કેવી છે, ગેરહાજર છે. સમજાય છે કે નહીં? જો ક્લાસિકલ ફિઝિક્સ અનુસાર તમે વિચારો તો ઇલેક્ટ્રોન કન્ટિન્યુ ઉર્જાનું ઉત્સર્જન કરતો જાય, કક્ષા નાની બને, ઉર્જાનું ઉત્સર્જન કરે, કક્ષા નાની, એટલે કન્ટિન્યુ એનર્જી ઉત્સર્જન કરે 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 અને કન્ટિન્યુ એનર્જીનું ઉત્સર્જન કરે એને પરિણામે શું થાય? કન્ટિન્યુ આવૃત્તિ મળતી રહે, સતત આવૃત્તિ મળે, દરેક મૂલ્યની આવૃત્તિ મળે. અને દરેક મૂલ્યની આવૃત્તિ મળે એને પરિણામે એમાંથી દરેક તરંગ લંબાઈવાળા વિકિરણનું શું થતું હોય? ઉત્સર્જન. પણ ઓલા 5 વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યા મેં જોયું, એને એ લોકોએ શું જોયું કે હાઇડ્રોજનના વર્ણપટમાં અમુક તરંગ લંબાઈઓ મળે છે, અમુક તરંગ લંબાઈઓ નથી મળતી, એટલે અમુક આવૃત્તિ મળે છે, અમુક આવૃત્તિ મળતી નથી. કે નથી સમજાતું બચ્ચા પાર્ટી? એટલે ક્લાસિકલ ફિઝિક્સ આમ કહે છે આવું થવું જોઈએ, પણ હકીકતે નથી થતું. હજી એક વખત કહું છું, રુથરફોર્ડનું મોડેલ 100% સાચું છે, પણ ક્લાસિકલ ફિઝિક્સના નિયમો સમજાવવામાં કેવું ગયું? નિષ્ફળ ગયું. કેવું ગયું? તો કે નિષ્ફળ ગયું. સમજાય છે? તો હવે એના ઉપર આગળ રિસર્ચ કોને કરી? તો કે બોહરે. કોને રિસર્ચ કરી બચ્ચા પાર્ટી? તો કે બોહરે. ચાલો, તો બોહરના અધિતર્ક, બોહરની પૂર્વધારણાઓ, બોહરની સ્વીકૃતિ, તમારે બોહરે અમુક વસ્તુ, આપણે ઘણી વખત એમ કે ભાઈ ફિઝિક્સમાં આ વસ્તુ છે તમારે એક્સેપ્ટ કરવી પડે, તમારે સ્વીકારવી પડે. એટલે બોહરની પૂર્વધારણાઓ અથવા તો બોહરના અધિતર્કો, એવો શબ્દ આવે, પૂર્વધારણા પણ આવે, અધિતર્કો આવે. આપણે એનસીઆરટીની બુકમાં સ્વીકૃતિ એવા શબ્દ લખ્યા છે. બોહરે અમુક વસ્તુ સ્વીકારી લીધી. પહેલા તો બોહરે પહેલી વસ્તુ શું કીધી, અને જે વસ્તુ સ્વીકારી 100% સાચી છે. ચાલો હવે બોહર મોડેલ વિશે વાત કરી. આ સમજાણું પહેલા ક્લાસિકલ ફિઝિક્સ અનુસાર શું થાય જુઓ. બોહરે પહેલી વહેલી વસ્તુ તો શું કીધી? બોહરના મોડેલમાં પહેલી વહેલી વસ્તુ એને એવી કીધી, શું કીધી? એવી કે ભાઈ પરમાણુને પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદના એક પણ નિયમ લાગુ પડશે નહીં. એને ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા. કોને? બોહરે. બોહર, બરોબર. બોહરનો વાદ, એ ઉપર થોડો પ્રકાશનો પડે છે એટલા માટે નીચે લખું છું અહીંયા, બોહરનો વાદ અથવા તો બોહર મોડેલ. બોહરે પહેલી વહેલી વસ્તુ શું કીધી? શું કીધી? કે ભાઈ પરમાણુઓ માટે પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ લાગુ પડતો નથી. પેલી વસ્તુને એ જ કહી દીધી, બોહર મોડેલ. બોહરે શું કીધું કે ભાઈ એના માટે એક વિદ્યુત ચુંબકીયવાદ લાગુ ના પડે. એટલે વિદ્યુત ચુંબકીયવાદ લાગુ ના પડે એનો મતલબ શું? વિદ્યુત ચુંબકીયવાદ શું કરે? કહે છે કે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે એટલે પ્રવેગી ગતિ હોય. પ્રવેગી ગતિ હોય એનો મતલબ ઉર્જાનું ઉત્સર્જન કરે, એને પરિણામે ઇલેક્ટ્રોનની કક્ષા ધીમે 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 નાની થતી જાય. બોહરે પહેલા અહીંયા જ ના પાડી દીધી. ઘણા એક્સપેરિમેન્ટ કર્યા પછી એમને ના પાડી શકે. એને એવું કીધું કે ભાઈ પરમાણુ માટે છે ને ક્લાસિકલ ફિઝિક્સ, પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ લાગુ પડશે નહીં. પરમાણુ માટે તમારે ક્વોન્ટમ ફિઝિક્સની દ્રષ્ટિએ જોવું પડે. કઈ ફિઝિક્સની દ્રષ્ટિએ જોવું પડે? ક્વોન્ટમ. ક્વોન્ટમ ફિઝિક્સની દ્રષ્ટિએથી વિચારી એને 3 સ્વીકૃતિ આપી. શું આપી? 3 સ્વીકૃતિ આપી. એ 3 સ્વીકૃતિને એની પૂર્વધારણા અથવા તો બોહરની સ્વીકૃતિ એને કહેવાય એની પૂર્વધારણાઓ. સ્વીકૃતિ કહેવાય અથવા તો શું કહેવાય? એની પૂર્વધારણા કહેવાય. આ તમારે 2 માર્કમાં પૂછાય કે બોહરની પૂર્વધારણા અથવા તો બોહરની સ્વીકૃતિઓ જણાવો. પહેલી પૂર્વધારણા એવી છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન, શું? પરમાણુમાં ઇલેક્ટ્રોન
કેટલીક સ્થાયી કક્ષાઓમાં વિકિરણનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે. પરમાણુમાં ઇલેક્ટ્રોન, હમણાં સમજાવું. કેટલીક સ્થાયી કક્ષાઓમાં ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે. આવી કક્ષાઓને પરમાણુની સ્થાયી કક્ષાઓ કહે છે. પહેલો એને સ્વીકૃતિ, પહેલી પૂર્વધારણા એને શું આપી કે ભાઈ પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી કક્ષાઓમાં ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે. પેલા તો સ્થાયી કક્ષા એટલે શું? ઘણી બધી કક્ષાઓ છે, n કક્ષા હોય. ટૂંકમાં પહેલી પૂર્વધારણા એમ કહે છે ઇલેક્ટ્રોન એવી કક્ષામાં જ ભ્રમણ કરે. કેવી કક્ષામાં ભ્રમણ કરે? એવી કક્ષામાં કે જે કક્ષામાં ભ્રમણ દરમિયાન એનું ઉર્જાનું ઉત્સર્જન ન થાય. બરોબર? શું પેલો નિયમ, પેલી પૂર્વધારણા, પેલી સ્વીકૃતિ? આ થોડીક અઘરી ભાષા છે પણ સાદી ભાષામાં સમજાવો. પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી કક્ષાઓમાં ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે. આવી કક્ષાઓને પરમાણુની સ્થાયી કક્ષા કહે છે. એટલે શું? પરમાણુની અંદર ઇલેક્ટ્રોન એવી કક્ષા જ પસંદ કરશે, ગમે તે કક્ષામાં ભ્રમણ ના કરે. ઇલેક્ટ્રોનની કક્ષાઓ નિશ્ચિત હોય. આવે છે ને તમારે કેમિસ્ટ્રીમાં 1s ને 2s ને 3p ને 3d ને એવું બધું આવે છે. બરોબર? તો પરમાણુમાં ઇલેક્ટ્રોન એવી કક્ષાઓમાં જ ભ્રમણ કરશે કે જે કક્ષાઓમાં ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન ન કરે. અને જો બચ્ચા પાર્ટી ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન નહીં કરે તો શું થશે? એની કક્ષા શું કરશે? જાળવી રાખશે. અને આવી કક્ષાઓને પરમાણુઓની સ્થાયી કક્ષાઓ કહેવામાં આવે છે. આવી કક્ષાઓને પરમાણુની કેવી કક્ષાઓ કહેવામાં આવે? સ્થાયી કક્ષા કહેવામાં આવે. ચાલો એની બીજી પૂર્વધારણા. 2 માર્કમાં 3 પૂર્વધારણા પૂછાશે તમને. પૂર્વધારણા અથવા તો સ્વીકૃતિ. ચાલો બીજી શું? બીજી પૂર્વધારણા, બીજી સ્વીકૃતિ એવી છે ઇલેક્ટ્રોન એવી કક્ષામાં જ ભ્રમણ કરે. કેવી કક્ષામાં ભ્રમણ કરે? એવી કક્ષામાં જ ભ્રમણ કરે કે જે કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. ચાલો બીજું. ન્યુક્લિયસ ની ફરતે ઇલેક્ટ્રોન એવી કક્ષાઓમાં ભ્રમણ કરે જે કક્ષાઓમાં, આ બધા એના પ્રયોગ ઉપરથી બધા પરિણામો દીધા છે જે આપણે પણ સ્વીકારવાના. જે એવી જ કક્ષાઓ ભ્રમણ કરે કે જે કક્ષાઓમાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. એનો મતલબ શું? કોણીય વેગમાનને છે ને બચ્ચા પાર્ટી L વડે દર્શાવાય. 11મા ધોરણમાં આવી કોણીય વેગમાનને કેના વડે દર્શાવાય? L વડે. તો હવે હું કીધું એવી કક્ષામાં જ ભ્રમણ કરે કે જે કક્ષામાં એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. એનો મતલબ શું ખબર છે? પહેલી કક્ષામાં ભ્રમણ કરતો હશે ને તો એનું વેગમાન હશે h/2π. બીજી કક્ષામાં ભ્રમણ કરતો હશે ને તો એનું કોણીય વેગમાન હશે 2 ગુણ્યા h/2π. સમજાય છે? ત્રીજી કક્ષામાં ભ્રમણ કરતો હશે તો કોણીય વેગમાન હશે 3
ગુણ્યા h/2π. 10મી કક્ષામાં ભ્રમણ કરતો હોય તેનું કોણીય વેગમાન કેટલું હોય? 10 ગુણ્યા h/2π. એટલે જો બધામાં h/2π તો આવે જ છે, બરાબર. તો nમી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હોય? n h/2π. શું થશે? n h/2π, જ્યાં n બરાબર 1 2 3 ... અનંત કક્ષાઓ, અને n ને છે ને ક્વોન્ટમ નંબર કહે છે. n ને શું કહેવામાં આવે બલચા પાર્ટી? ક્વોન્ટમ નંબર અથવા તો કક્ષાનો નંબર એમ પણ કહી શકાય. તો એમ કહેવાય કે ભાઈ પહેલી કક્ષામાં જતો હોય તો અહીં l બરાબર 1 મૂકવાનું. તો હંમેશા એટલું યાદ રાખવાનું, જો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ભ્રમણ કરતો હશે ને તો ભ્રમણ કક્ષાનું કોણીય વેગમાન આટલું જ હશે, એને બધું માપ્યું છે. બીજી કક્ષામાં ભ્રમણ કરતો હોય તો એનું કોણીય વેગમાન કેટલું હશે? 2h/2π. પાંચમી કક્ષામાં ભ્રમણ કરતો હશે ને કોણીય વેગમાન હશે 5h/2π. આ એની બીજી પૂર્વધારણા, બીજી સ્વીકૃતિ. આને કહેવાય કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ. આવો શબ્દ તમે ક્યાંક સાંભળી લીધો છે પહેલા ચેપ્ટરમાં. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. કોનું ક્વોન્ટમીકરણ? વિદ્યુત ભારનું. પહેલા ચેપ્ટરમાં આવી ગયું. Q બરાબર Ne. આવ્યું તો કે નહીં? યાદ કરો. કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુત ભાર E ના પૂર્ણ ગુણકમાં જ હોય. કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુત ભાર શું હોય? E ના પૂર્ણ ગુણાંકમાં જ હોય. એટલે કાં 1e હોય, કાં 2e હોય, કાં 3e હોય, કાં 4e હોય. એવું તમે જોયું કે કોઈ સપાટી ઉપર 3.5 ઇલેક્ટ્રોન હોય? એટલે એ વળી હું 3.5 ઇલેક્ટ્રોન એટલે 3 આખા અને અડધો, બાકીનો અડધો ક્યાંક બજારમાં રખડતો હોય? ના, એવું ના હોય. વિદ્યુત ભાર પૂર્ણ ગુણાંકમાં. પૂર્ણ ગુણાંક એટલે n ની વેલ્યુ પૂર્ણાંક હોય. 1 2 3 4 5 6. એટલે વિદ્યુત ભાર 1e 2e 3e 4e 5e. એવું ક્યાંય જોયું? 7.25e? ના, એવું ના હોય. 7 આખા અને 8માનો 25% હોય ને બાકીનો 75% બારે રખડતો. ના, તો આને ક્વોન્ટમીકરણ કહેવાય. તેવી રીતે આને શું કહેવામાં આવશે? કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ. પહેલી કક્ષામાં હોય ને તો વેગમાન n બરાબર 1 h/2π જ હોય. 0.5 કે 0.75 કે 0.80 એવું ના હોય. n ની વેલ્યુ પૂર્ણાંક જ હોય. આને કહેવાય ક્વોન્ટાઇઝેશન ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ. બરાબર. કોણીય વેગમાનનું શું કહેવાય? ક્વોન્ટમીકરણ. આ બીજી પૂર્વધારણા. ત્રીજી પૂર્વધારણા શું કહે છે? ત્રીજી પૂર્વધારણા કે જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન તેની એક વિકિરણ ઉત્સર્જિત ન કરતી કક્ષામાંથી નિમ્ન ઉર્જાવાળી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે ત્યારે એક ફોટોનનું ઉત્સર્જન કરે. એ વળી હું જ્યારે કોઈ ઇલેક્ટ્રોન જ્યારે કોઈ ઇલેક્ટ્રોન વિકિરણ ઉત્સર્જિત ન કરતી કક્ષામાંથી, આનો મતલબ હું? જ્યારે કોઈ ઇલેક્ટ્રોન વિકિરણ ઉત્સર્જિત ન કરતી કક્ષામાં, એટલે શું? સિમ્પલ. પેલી પૂર્વધારણા વિચારો. ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભ્રમણ કરતો હોય એ કક્ષામાં તો ઉર્જાનું ઉત્સર્જન નહીં જ થતું હોય કે ન સમજાતું? ઇલેક્ટ્રોન કોઈ વિકિરણ ઉત્સર્જન ન કરતી કક્ષામાંથી, શું? ઇલેક્ટ્રોન ન કરતી કક્ષામાંથી નિમ્ન ઉર્જાવાળી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે. સંક્રાંતિ કરે એટલે આવે ત્યારે ફોટોનનું, હમણાં કહું એટલે હું ફોટોનનું, આ બધું કેમિસ્ટ્રીમાં આવી ગયું છે, ઉત્સર્જન કરે. અને આ ફોટોનની ઉર્જા બે કક્ષાઓની ઉર્જાના તફાવત જેટલી હોય.
એ વડે હું માની લ્યો આ ન્યુક્લિયસ છે, એની ફરતે આમ જુદી જુદી કક્ષાઓ હશે. હવે એટલું યાદ રાખવાનું, જેમ જેમ નીચે આવો ને એમ કક્ષાની ઉર્જા ઓછી હોય. કેવી હશે કક્ષાની ઉર્જા ઓછી? માની લ્યો આ કક્ષાની ઉર્જા છે 2, આની છે 4, આની છે 6. સમજવા ખાતર આ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હશે ને તેની ઉર્જા 2 હશે, આમાં ભ્રમણ કરતો હશે તેની 4 હશે, આમાં ભ્રમણ કરતો હશે 6. હવે માની લો ઇલેક્ટ્રોન આ કક્ષામાં ભ્રમણ કરે છે. હવે ઈ એની સ્થાયી કક્ષા કહેવાય, ઉર્જાનું ઉત્સર્જન ન કરતી કક્ષા કહેવાય. એટલે અહીંયા ઈ શું કરે છે? આમ ડિંગ 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 ભ્રમણ કરી રાખે છે. હવે જ્યારે ઈ ઇલેક્ટ્રોન એના કરતા ઓછી ઉર્જા વાળી કક્ષામાં સંક્રાંતિ કરે, એટલે ઇલેક્ટ્રોન અહીંથી છે ને અહીંયા આવે. તો એનો મતલબ શું? હવે એમ કહેવાય આ કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન હશે ને ભ્રમણ કરતો હશે ને ત્યારે એની ઉર્જા 6 હશે. હવે જ્યારે આ કક્ષામાં આવ્યો ને તો ત્યારે એની ઉર્જા 2 છે. તો તરત આપણે પૂછીએ, ભાઈ તું ઓલી કક્ષામાં ભ્રમણ કરતો ત્યારે ઉર્જા તારી 6 હતી, હવે આ કક્ષામાં તો ભ્રમણ કરશો તારી અગર ઉર્જા 2 છે, તો બાકીની 4 જેટલી ઉર્જા ક્યાં? તો ઇલેક્ટ્રોન શું જવાબ આવશે કે ભાઈ મેં એ ઉર્જાનું ઉત્સર્જન કરી નાખ્યું. શું કરી નાખ્યું? એ ઉર્જાનું ઉત્સર્જન કરી નાખ્યું. અને આ ઉર્જાનું જે ઉત્સર્જન કરે એ ફોટોનના સ્વરૂપમાં. કેમિસ્ટ્રીમાં આવી ગયું ફોટોન. ફોટોન એટલે શું? ઉર્જાનો કણ, બીજું કાંઈ નહીં. ફોટોન એટલે શું? એક વાસ્તવિક કણ છે અને આ કણ પાસે ઉર્જા હોય. તો અત્યારે ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવ્યો ત્યારે 4 જેટલી ઉર્જાનું ઉત્સર્જન કર્યું હશે, પણ આ 4 જેટલી જો આઈન્સ્ટાઈનનો વાદ હતો. પાર્ટિકલ સ્વરૂપ અને નેચર સ્વરૂપ યાદ છે ને? ઉર્જાનું તરંગ સ્વરૂપે હોય અને કણ સ્વરૂપે હોય. કણ સ્વરૂપે હોય, તરંગ સ્વરૂપે હોય. તો ફોટોન એટલે શું? ઉર્જાનો કણ. તો 4 જેટલી ઉર્જા એને કણ સ્વરૂપમાં શું કરી હોય? ઉત્સર્જિત કરી દે. જ્યારે કઈ કક્ષામાંથી? ત્રીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે. જેમ જેમ નીચે આવે ને એનર્જી ઓછી હોય. તો ત્રીજી કક્ષામાં ભ્રમણ કરવા માટે 6 જૂલ જેટલી એનર્જીની જરૂર હતી. બીજી કક્ષામાં પહેલી કક્ષામાં ભ્રમણ કરવા માટે 2 જૂલની એનર્જીની જરૂર છે, તો બાકીની તો એને ગુમાવવી જ પડે. તો એટલું લેવાનું, યાદ કરવાનું. હાઈ લેવલમાંથી લો લેવલમાં આવે ને ત્યારે એનર્જીનું શું કરે? ઉત્સર્જન કરશે. શું કરશે? એનર્જીનું ઉત્સર્જન કરે. અને આ એનર્જીનું જે ઉત્સર્જન કરશે ને ફોટોનના સ્વરૂપમાં. અને આ ફોટોનની ઉર્જા કેટલી હશે? આ 2 કક્ષાઓ વચ્ચે ઉર્જાના તફાવત જેટલી. અને યાદ કરો છોકરાઓ, ફોટોનની ઉર્જા E બરાબર HF લખાય. હું લખાય ફોટોનની ઉર્જા E બરાબર HF. આપણે ટેક્સ્ટ બુકમાં આમ લખ્યું છે E બરાબર H અને ન્યુ બોલાય. શું બોલવામાં? ની આવૃત્તિને હકીકતે F વડે દર્શાવો તો વધુ. તમે આ ન્યુ લખો તોય ચાલે, અને V ની બોલવાનો, અને હું બોલવાનો ન્યુ, H ન્યુ, અથવા તો HF બોલો તોય ચાલે, ગમે. તો આ ફોટોનની જે ઉર્જા હશે કેટલી હશે? આ એની પ્રારંભિક કક્ષા હતી. પ્રારંભિક કક્ષામાં ઉર્જા હોય ને EI કહેવાય. શું કહેવાય? EI. ત્યાંથી ફાઇનલ આ કક્ષામાં આવ્યો, ત્યાં એની જે ઉર્જા હોય ને EF કહેવાય. તો કેટલી ઉર્જાનું સર્જન કર્યું હશે? EI માઇનસ EF. કેટલી ઉર્જાનું સર્જન કર્યું હશે? EI માઇનસ H. સાદા ભાષામાં તમને મારે સમજાવવું હોય ને તો એમ કહી શકું કે જ્યારે ઇલેક્ટ્રોન હાઈ લેવલમાંથી લો લેવલમાં આવે તો ત્યારે એ 2 કક્ષાઓ વચ્ચે ઉર્જાનો જેટલો તફાવત હોય ને એટલી ઉર્જાનું સર્જન કરે. સમજાય છે કે નહીં? હા કે ના? આની ઉર્જા માઇનસ આની ઉર્જા કરો એટલે એટલી ઉર્જા ઉત્સર્જિત કરે. જો બુકમાં નથી પણ આપણે ઉલટું કહી, જ્યારે ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી કક્ષામાંથી, બોલો, ઓછી ઉર્જાવાળી કક્ષામાંથી વધુ ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે તો એ દરમિયાન શું થશે? માની લો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં ગયો, તો પહેલી કક્ષામાં જ્યારે ભાઈ રહેતા હતા ને ત્યારે 2 જૂલ ઉર્જાની જરૂર હતી. ત્રીજી કક્ષામાં ભાઈ રહેવા જશે ને ત્યારે 6 જૂલ ઉર્જાની જરૂર પડશે. તો એમને મેની એ તો કમાતો નથી, એના કરતા એમને ના, તો આવું ક્યારે થશે? એટલું યાદ રાખવાનું, ઇલેક્ટ્રોન આપમેળે લો લેવલમાંથી હાઈ લેવલમાં કોઈ દી ના જાય. જો કુદરતનો નિયમ જ છે, યાદ રાખજો કે હંમેશા હાઈ ટુ લો કુદરતી રીતે જ થાય.
કુદરતનો નિયમ જ છે. હાઈ ટુ લો કુદરતી રીતે થાય. એ વળી હું એલા તાપમાનની વાત કરો તો શું થાય? બે અલગ અલગ તાપમાનવાળા પદાર્થો, એકનું તાપમાન હોય 50, એકનું તાપમાન હોય 30, તમે બેયને કનેક્ટ કરો તો શું થાય? ઉર્જા ક્યાંથી ક્યાં જાય? વધુથી ઓછા કે ઓછાથી વધુ? વધુથી ઓછા જાય. કે નથી યાદ? આવું બધું બેઝિક કન્સેપ્ટ છે, ખબર હોવું જોઈએ. 50માંથી એનર્જી ધીમે 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 ક્યાં જાય? 30માં જાય. યાદ આવ્યું બધું? એટલે શું થાય? 50 વાળો પદાર્થ ધીમે ધીમે ઠંડો પડે, 30 વાળો પદાર્થ ધીમે ધીમે ગરમ થાય. આવું ક્યાં સુધી હાલે? જ્યાં સુધી બેયના તાપમાન સરખા ના થાય. એકનું 50 હતું, એકનું 30 હતું, તો કેટલું થશે? બેયનું 40 થઈ જાય ને એટલે એનર્જીનું વહન બંધ થઈ જાય. હાઈ ટુ લો. પાણીનું વહન ક્યાંથી ક્યાં થાય એ આપણને ખબર છે. હાઈ ટુ લો. વધુ ઊંચાઈવાળાથી ઓછી ઊંચાઈ આપમેળે થાય કે નહીં? અગાસીમાં ટાંકો હોય, ટાંકો છલકાઈ ગયો હોય તો શું થાય? એ બધું પાણી આપમેળે પાઇપ મારફતે ક્યાં આવે? નીચે આવશે કે નહીં? વધુથી ઓછા કુદરતી રીતે જાય. ફળિયામાં તમે પાણી ઢોળો તો મેને મેરે અગાસીમાં જાય? ઓછાથી વધુ એ જાય? ના, નહીં જાય. તો કોઈ પણ વસ્તુ લો ટુ હાઈ આપમેળે ના જાય, પણ લઈ જાવ તો લઈ જશે. એની ગમશે ખરા? આપણે કરીએ જ છીએ ને. શું કરીએ છીએ? વોટર પમ્પિંગ. પાણી જમીનમાં પડ્યું હોય, જમીનમાંથી પંપ દ્વારા તમે ઉચકીને અને છેડ ક્યાં મોકલો? ત્રીજા માળે અગાસી આવી ને અહીંયા કુદરતના નિયમની વિરુદ્ધમાં વર્તતી. તો હાઈ ટુ લો આપમેળે જ હશે, પણ લો ટુ હાઈ લઈ જવું પડે. તો ઇલેક્ટ્રોન વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં આપમેળે આવી જશે. પણ જો તમારે એની ઓછી ઉર્જાવાળી કક્ષામાંથી વધુ ઉર્જાવાળી, આ દાખલામાં આગળ ઉપયોગી આવશે એટલે કહું છું, ઓછી ઉર્જાવાળી કક્ષામાંથી વધુ ઉર્જાવાળી કક્ષામાં લઈ જવું હશે ને તો બહારથી તમારે ઉર્જા દેવી પડે. શું કરવી પડે? દેવી પડે. અને દેવી પડે મતલબ એ ફોટોનનું શોષણ કરશે. આમાં એને ફોટોનનું ઉત્સર્જન કર્યું હતું, આમાં એ ફોટોનનું શું કરશે? શોષણ કરે. ઓકે, સમજાણું બચ્ચા પલટી? ચાલો, એટલે 3 માર્ક માટે આ 3 પૂર્વધારણા. કાં 2 માંય પૂછે, અમુક પરીક્ષા કોઈ 3 માર્કમાંય પૂછે. બસ આટલું લખો એટલે ઘણું મોર ધેન ઇનફ. બાકી આગળની વાર્તા જે હતી પહેલાં તમને સમજાવી, જસ્ટ એક વખત તમારે વાંચી લેવાનું. એ વસ્તુ ડે ટુ ડેમાં નહીં કરો તો ચાલશે, પણ આ તો તમારે લખવું પડશે. ચાલો છોકરાઓ આગળ. હવે ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યાનું આપણે સૂત્ર મેળવવાનું. એની કક્ષીય જે ત્રિજ્યા હોય ને એનું. આગળ આપણે એની ગતિ ઉર્જાનું સૂત્ર જોયું હતું, સ્થિતિ ઉર્જાનું સૂત્ર જોયું હતું, કુલ ઉર્જાનું સૂત્ર જોયું હતું. શું હતું કુલ ઉર્જાનું? -e²/8πε0 Rn. Rn એટલે nમી કક્ષાની ત્રિજ્યા, પણ એ કેટલી હોય એ ખબર નથી. તો કક્ષાની ત્રિજ્યા ગોતવા માટેનું સૂત્ર. એટલે અત્યારે આપણે 3 સૂત્ર મેળવવાના છે. એક, જે તે કક્ષામાં એનો વેગ કેટલો હોય. બીજું, જે તે કક્ષાની ત્રિજ્યા કેટલી હોય. અને ત્રીજું, જે તે કક્ષામાં ભ્રમણ કરતો હશે તો એની ઉર્જા કેટલી. આ 3 વસ્તુ આપણે સૂત્ર એના મેળવવાના છે. કોનું કોનું સૂત્ર? મોસ્ટ આઈએમપી થિયરી છે બચ્ચા પાર્ટી, આ લોકોની ફેવરેટ થિયરી છે બોર્ડવાળાની. અને જી નીટમાં પણ આ ફોર્મ્યુલા બધી ખૂબ જ ઉપયોગમાં આવશે, એટલે સરખું ધ્યાન રાખજો. ત્રિજ્યાનું, વેગનું અને ઉર્જાનું. ચાલો શું થાય જુઓ. આપણે એનમી કક્ષા માટે જોઈએ. એન એટલે ક્વોન્ટમ નંબર અથવા તો કક્ષાનો ક્રમ. એનમી કક્ષામાં શું? એનમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. બોહરનો બીજો અધિતર હમણાં આપણે જોયું હતું
કેટલું હશે? ln ઇઝ ઇક્વલ ટુ nh/2 પાઈ, જ્યાં n બરાબર 1 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ. તમને એમ કે પહેલી કક્ષા માટે તો n બરાબર 1, ત્રીજી માટે n બરાબર 3, બીજી માટે n બરાબર 2. n ને કક્ષાનો ક્રમ અથવા તો શું કહેવામાં આવે? ક્વોન્ટમ નંબર. ચાલો, nમી કક્ષામાં આટલા કોણીય વેગમાનથી ભ્રમણ કરતો હોય. ચાક ગતિમાં આપણે સૂત્ર આવી ગયું બચ્ચા પાર્ટી કોણીય વેગમાનનું, યાદ હોય તો 7મા ચેપ્ટરમાં કોણીય વેગમાન L બરાબર mvr. યાદ છે કે નહીં? કે કોઈ પણ m દળનો કણ r ત્રિજ્યાવાળી કક્ષામાં v જેટલા વેગથી જો ભ્રમણ કરતો હોય ને તો એનું કોણીય વેગમાન કેટલું હોય? L બરાબર mvr. અત્યારે મારો કણ nમી કક્ષામાં ભ્રમણ કરે છે એટલે rn. nમી કક્ષામાં એનો વેગ હશે vn. દળ તો બધી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કેવું રહેવાનું છે? સરખું જ રહેવાનું છે. nમી કક્ષાનું કોણીય વેગમાન ln. આટલું સમજાણું? તો આ કિંમત તમે અહીંયા મૂકી શકો. માટે m vn rn ઇઝ ઇક્વલ ટુ nh/2 પાઈ. આટલું સમજાણું બચ્ચા પાર્ટી? આને કયો સમીકરણ નંબર 1. શું કહેવામાં આવે એને? સમીકરણ નંબર 1. હવે આગળ આપણે થિયરીમાં એક જોયું હતું, nમી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ E બરાબર √4πε0, vn બરાબર E/4πε0 m rn. કાલના લેક્ચરમાં આપણે વાત કરી હતી, ગતિ ઉર્જાનું સૂત્ર મેળવ્યું હતું. ગતિ ઉર્જાના સૂત્ર ઉપરથી આપણે વેગનું સૂત્ર જોયું હતું. nમી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ કેટલો હોય? vn બરાબર E/4πε0 rn. તો જો nમી કક્ષામાં તમારે વેગ જોતો હોય તો nમી કક્ષાની ત્રિજ્યા કેટલી છે એ તો તમારે ગોતવી જ પડશે, નકર તમે નહીં ગોતી શકો. એટલે ત્રિજ્યાનું એકાદું સારી એવી ફોર્મ્યુલા તો બનાવવી જ પડશે. બાકી એમ એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન ખબર હોય, ε0 ખબર હોય, E ખબર હોય, અને ઓલા સૂત્રમાં આ એક વસ્તુ કહેતા ભૂલી ગયો, બીજી પૂર્વધારણામાં ભેગું ભેગું આ લખવાનું, જ્યાં h એટલે પ્લાન્કનો અચળાંક. h એટલે શું થશે? પ્લાન્કનો અચળાંક. અને h ની વેલ્યુ છે ને 6.6 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. h એટલે પ્લાન્કનો અચળાંક, એની વેલ્યુ અમુક બુકમાં લખી હશે 6.625. કેટલી લખી હશે? 6.625 ગુણ્યા 10⁻34. પણ આપણી એનસીઆરટીમાં લખી છે 6.6 ગુણ્યા 10⁻34. અમુક રેફરન્સ બુકમાં 6.625 લખ્યું હોય, બટ અકોર્ડિંગ ટુ એનસીઆરટી આ ખાલી ફેર અહીંયા પાછળ 25 નથી. ઓકે, ચાલો હવે તો nમી કક્ષામાં વેગ એનો આટલો હોય. હવે જો શું કરીએ આપણે? આમાંથી તમે rn ને કરતા બનાવો. આને કયો સમીકરણ નંબર 2. ચાલો, સમીકરણ 1 પરથી rn બરાબર થશે શું? m અને vn અહીં નીચે વયા જશે. rn ને કરતા બનાવો તો nh/2 પાઈ m અને vn નીચે. આટલું રેડી? અને બચ્ચા પાર્ટી આને કહેવાય સમીકરણ નંબર 3. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકો. સમીકરણ 3 ની કિંમત ક્યાં મૂકી? સમીકરણ 2 માં. તો 3 ની વેલ્યુ તમે 2 માં મૂકો એટલે શું થાય? vn બરાબર E/√, શું થશે? 4πε0 mm ને 4πε0 mm ને rn ની બદલે હું nh/2 પાઈ m vn, nh/2 પાઈ m ઇન્ટુ vn. આ સમજાણું છોકરા? ચાલો, છેદમાં શું થશે જુઓ છોકરા, સરખું જોવો તો
mm કેન્સલ થશે, એક પાઈ કેન્સલ થશે, હા કે ના? પછી અહીંયા 4 છે, અહીંયા 2 છે, 4/2 એટલે અહીંયા વધશે 2. આટલું સમજાણું? બે બાજુ વર્ગ કરો તો બે બાજુ તમે વર્ગ કરશો એટલે v²n આનો વર્ગ થાય, e² ના છેદમાં આનો વર્ગ કરો એટલે વર્ગમૂળ વયું જાય તો વધ્યું છે શું છેદમાં બગડું ε0, પાઈ તો આના ભેગો ઉડી ગયો, એક બગડો આના ભેગો ગયો, એમ આના ભેગો ઉડી ગયો, વધ્યું શું NH એના છેદમાં vn છેદનો છેદંશમાં એટલે v²n = vn e² ના છેદમાં 2 ε0 NH. સમજાણું કે નહીં? બે બાજુથી એક એક v કેન્સલ એટલે વધ્યું શું vn. nમી કક્ષામાં ઇલેક્ટ્રોનના વેગનું સૂત્ર મળી ગયું, હા કે ના? ચાલો, nમી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ vn બરાબર e²/2 ε0 NH. આને કેવું? સમીકરણ નંબર 4. હવે તમને એમ કે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ કેટલો? આપણે તારાયું હતું સૂત્ર યાદ હોય તો 2.2 × 10⁶ યાદ છે કે નહીં? તો તમારે આમાં કિંમત મૂકવાની, n બરાબર 1 મૂકી દેવાનું. પહેલી કક્ષા કીધી એટલે n બરાબર 1 એટલે અહીંયા v1 e ની વેલ્યુ 1.6 × 10⁻19 પણ એનો વર્ગ 2 ε0 એટલે 8.85 × 10⁻12 n એટલે પહેલી કક્ષા પહેલીમાં કીધો, h એટલે 6.6 × 10⁻36 બધી કિંમત મૂકીને બચ્ચા વડે સાદુરૂપ આપશો એટલે 2.2 × 10⁶ જવાબ આવી જશે, જે આપણે એક આગળ દાખલો ગણ્યો હતો, યાદ છે ને કાલે? એટલે 2 માર્કમાં તમને અહીં લગી પૂછી શકે. શું પૂછે છોકરાઓ? કે ભાઈ કોણીય વેગમાનના નિયમનો ઉપયોગ કરી nમી કક્ષામાં ઇલેક્ટ્રોનના વેગનું સૂત્ર મેળવો હાઇડ્રોજન પરમાણુ માટે. કોના માટે? આ બધું હાઇડ્રોજન પરમાણુ માટે વાત આલે છે, બરોબર કે નહીં? એટલે 2 માર્કમાં અહીં લગી પૂછાય. હવે બીજું શું પૂછે? 3 માર્કમાં એની ત્રિજ્યાનું સૂત્ર પૂછે કે ભાઈ કોણીય વેગમાનનો ઉપયોગ કરી હાઇડ્રોજન પરમાણુ માટે એની nમી કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર મેળવો. આ વેગનું ત્રિજ્યા એક બીજી વસ્તુ આના ઉપરથી આવું કહેવાય, કેવું કહેવાય? આવું કે ભાઈ વેગ છે ને કક્ષાના ક્રમના વ્યસ્ત પ્રમાણમાં હશે. જો e અચળ, 2 અચળ, ε0 અચળ, h અચળ, એનો મતલબ શું? vn is proportional to 1/n. શું થાય? vn is proportional to 1/n. સિમ્પલ. એનો મતલબ શું? જેમ જેમ ઉપરની કક્ષામાં જતા જશો ને એમ n વધતો જશે. શું વધતો જાય? n. પણ આ તો બે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે અને n વધતો જશે ને કક્ષાનો ક્રમ 2, 3, 4, 5, 6, 7 એમ એનો વેગ શું થતો જાય? ઘટતો જશે. આ યાદ રાખો. એટલે પહેલી કક્ષામાં વેલોસિટી મેક્સિમમ હોય, ઉપરની કક્ષાઓમાં જેમ 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 જશો વેલોસિટી શું થતી જાય? ઘટતી જાય. સમજાણું? ચાલો, આ વેગનું સૂત્ર મેળવ્યું. હવે ત્રિજ્યાનું સૂત્ર કે તો સિમ્પલ, 3 સ્ટેપ વધારાનું કરો એટલે ત્રિજ્યાનું સૂત્ર મળી જાય. સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકી દો, અહીંયા vn મૂકી દો, આ જે vn અહીંયા આવ્યો હોય તમે અહીંયા મૂકી દો તો શું? સમીકરણ 4 ની કિંમત 3 માં મુકતા બેન નહીં, મુકતા રિપ્લેસ કરતા ચાલ rn બરાબર NH ના છેદમાં 2πm છેદમાં vn, એટલે vn ની બદલે આ e² ના છેદમાં 2 ε0 NH છેદનો છેદ અંશમાં, એટલે rn બરાબર NH ના છેદમાં 2πm. સમજો છેદનો છેદ અંશમાં 2 ε0 NH
ના છેદમાં સ્ક્વેર. આવું આવ્યું કે નહીં છોકરા? કેન્સલ થાય એટલું કેન્સલ કરી નાખો. કેન્સલ એક જ વસ્તુ થશે, બગડો બગડો થશે ને. કેન્સલ શું થશે? બગડો બગડો. n 2 વાર h 2 વાર એટલે શું થશે? rn બરાબર n સ્ક્વેર h સ્ક્વેર એપ્સાઇલોન 0. શું થશે? n સ્ક્વેર h સ્ક્વેર એપ્સાઇલોન 0 અપોન પાઈ me સ્ક્વેર. શું થશે? અપોન પાઈ me સ્ક્વેર. સૂત્ર મળી ગયું. હાઇડ્રોજન પરમાણુમાં nમી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો ત્યારે nમી કક્ષાનું સૂત્ર આટલું થાય. હવે તમને બચ્ચા વલ્ટી એમ પૂછે એક બીજી વસ્તુ, ટેક્સ્ટ બુકમાં સૂત્ર લખ્યું છે પણ કોમ્પ્લિકેટેડ, એનું સાદરૂપ આપો ને તો આ થઈ જાય. ટેક્સ્ટ બુકમાં આવું સૂત્ર લખ્યું છે n સ્ક્વેરના છેદમાં m. આ સૂત્ર આમ લખ્યું છો આડાવે. એનસીઆરટી વાળા સીધી ભાષામાં વાત કરતા જ નથી, એટલી અઘરી લેંગ્વેજ છે ને ડબ્બા જેવી. n સ્ક્વેરના છેદમાં m, જોજો બધું છેલ્લે છેલ્લે એ જ થશે. h ના છેદમાં 2 પાઈ આખાનો વર્ગ, હાથે કરીને અઘરું કરે. h ના છેદમાં 2 પાઈ આખાનો વર્ગ અને 4 પાઈ એપ્સાઇલોન 0 ના છેદમાં e સ્ક્વેર. હાથે કરીને હારો અઘરું કરે કે છોકરાઓ ટેન્શનમાં આવે, બુદ્ધિ વગરના છે બુક બનાવવા વાળા. હું તો એમ જ કહું છું, એમ કહેતા આપણી જૂની ટેક્સ્ટ બુક હતી, બહુ સરસ લેંગ્વેજ હતી અને સૂત્ર ઘણા બધા ઉપયોગી હતા. આમાં તો જે થિયરી જોઈ વાર્તાઓ જોઈએ, બીજું કોઈ હોતું જ નથી. બરાબર ને? તમને કંટાળો, અમને કંટાળો, પણ શું થાય? ભણાવવું પડે. બાકી જૂની બુક બહુ મસ્ત લેંગ્વેજ હતી, બહુ સરસ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા હતી, પણ આમાં આ રીતે કરવું પડે છે આપણે. જો એક જ છે, n સ્ક્વેરના છેદમાં m આ છે. હવે જો તમે આનો વર્ગ કરો છોકરાઓ, એટલે h નો વર્ગ આ છે, એપ્સાઇલોન 0 આ છે, પછી આનો તમે વર્ગ કરો એટલે 2 નો વર્ગ 4, એટલે આ 4 ને આ 4 ઉડી જશે તો આમાં કંઈ 4 નથી. રેડી? પાઈ નો વર્ગ પાઈ સ્ક્વેર, એટલે નીચે પાઈ સ્ક્વેર ઉપર પાઈ, એટલે ઉપર પાઈ નીચે પાઈ સ્ક્વેર, એટલે નીચે એક પાઈ વધ્યું. હા, એટલે n સ્ક્વેર આવી ગયું, m આવી ગયું, પાઈ આવી ગયું, e સ્ક્વેર આવી ગયું અને એપ્સિલોન 0. એકનું એક સૂત્ર છે, પણ આ ના લખો તો હાલે પરીક્ષામાં, ડાયરેક્ટ આ તમે તારી દો. n સ્ક્વેર s સ્ક્વેર એપ્સિલોન 0 પણ પાઈ છે d સ્ક્વેર m. જો તમે n બરાબર 1 મૂકો તો તમને પહેલી કક્ષાની ત્રિજ્યા મળે. શું મળે તમને? હાઇડ્રોજન પરમાણુના પહેલી કક્ષાની ત્રિજ્યા કેટલી મળે? r1 બરાબર s સ્ક્વેર એપ્સિલોન 0 અપોન પાઈ me સ્ક્વેર. આને છે ને બચાવટી a0 વડે દર્શાવાય. હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષાની ત્રિજ્યા n બરાબર 1 મૂકો તો મળે, અને આને છે ને બચાવટી પહેલી કક્ષાની ત્રિજ્યાને a0 વડે દર્શાવવામાં આવે અને h એટમ ની પ્રથમ કક્ષાની ત્રિજ્યાને બોહર ત્રિજ્યા પણ કહેવામાં આવે છે. આ યાદ રાખવાનું. પરીક્ષામાં તમને શું પૂછી લે કે હાઇડ્રોજન પરમાણુની બોહર ત્રિજ્યાનું મૂલ્ય જણાવો. કાંઈ નહીં, યાદ કરો, આપણે મેળવ્યું જ છે આગળ દાખલામાં. હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષાની ત્રિજ્યા 5.3 ગુણ્યા 10⁻11 ઘાત. યાદ આવ્યું? 5.3 ગુણ્યા 10⁻11 ઘાત મીટર. આમાં તમે બધી કિંમત મૂકો ને. h ની વેલ્યુ 6.625 ગુણ્યા 10⁻34 નો વર્ગ. એપ્સિલોન 0 8.85 ગુણ્યા 10⁻12. પાઈ એટલે 3.14. m એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ગુણ્યા 10⁻31. e એટલે 1.6 ગુણ્યા 10⁻19 નો વર્ગ. બધી વેલ્યુ મૂકીને તમે સાદુરૂપ આપો ને તો આગળ દાખલો ગણ્યો તો એટલી જ આવશે. 5.3 ગુણ્યા 10⁻11 ઘાત મીટર. પહેલી કક્ષાની ત્રિજ્યા જે બોહર ત્રિજ્યા તરીકે પણ ઓળખાય. હવે 2 માર્કમાં શું પૂછે કે ભાઈ હાઇડ્રોજન પરમાણુ માટે nમી કક્ષાના વેગનું સૂત્ર સ્વીકારી ત્રિજ્યાનું સૂત્ર મેળવો. તો અહીંથી ચાલુ કરીને વાલ 2 માર્કમાં સિમ્પલ બોહર ત્રિજ્યા લગી ઉલ્લેખ કરવાના. 3 માર્કમાં આખું પૂછે કે ભાઈ
કોણીય વેગમાન કોણીય વેગમાનનો ઉપયોગ કરી એની ત્રિજ્યાનું સૂત્ર મેળવો. તો 3 માર્કમાં આખું આટલું રેડી મારા વાલાઓ? આટલું સમજાણું કે નહીં? ચાલો હવે ઉર્જાનું સૂત્ર, કુલ ઉર્જા આપણે આગળ જોઈએ જ ગયા છીએ. આગળ થિયરીમાં આવ્યું હતું. જો આ વેગનું, આ ત્રિજ્યાનું, આ ઉર્જાનું nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા શું હતું સૂત્ર? En બરાબર માઇનસ E સ્ક્વેરના છેદમાં 8 પાઈ એપ્સાઇલોન 0 Rn. એવું તો કે નહીં આગળ? En બરાબર માઇનસ E સ્ક્વેરના છેદમાં 8 પાઈ એપ્સાઇલોન 0 Rn. nમી કક્ષા તો અહીંયા ત્રિજ્યા Rn. એક બીજી વસ્તુ આના ઉપર એમ કહેવાય કે કક્ષાની ત્રિજ્યા n સ્ક્વેરના સમપ્રમાણમાં છે. વેગ છે n ના વ્યસ્ત પ્રમાણમાં, ત્રિજ્યા n સ્ક્વેરના સમપ્રમાણમાં, કારણ કે બાકી બધું કેવું છે? અચળ છે. આના ઉપયોગ, આના દાખલા હું તમને મસ્ત મજાના ઘણા બધા હજી અત્યારે આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જોઈ લઈ. કાલના લેક્ચરમાં મસ્ત મજાના સૂત્રો હું તમને એટલા મસ્ત કરાવીશ ને કે જે તમને જીનીટમાં બહુ જ ઉપયોગી આવશે. એને રિલેટેડ MCQ દાખલા ઘણું બધું કરાવીશ. ખૂબ જ ચવલટી. ચાલો આજે આપણે ખાલી ટેક્સ્ટ બુક પ્રમાણે બધું જોઈએ છીએ. કાલના લેક્ચરમાં ઘણું બધું એક્સ્ટ્રા કરાવીશ. ચાલો પહેલાં તો આ n બરાબર આ nમી કક્ષામાં એની ઉર્જા આટલી હોય. હવે ઉર્જાનું સૂત્ર જોઈશું તો અહીંયા nનું સૂત્ર મૂકી દો. હવે તો આપણે મેળવી લીધું છે આ માઇનસ E સ્ક્વેરના છેદમાં 8 પાઈ એપ્સાઇલોન 0 Rn એટલે શું? આ મૂકવાનું n સ્ક્વેર h સ્ક્વેર એપ્સાઇલોન 0 ના છેદમાં પાઈ m E સ્ક્વેર. સમજાણું કે નહીં? Rn ની ખાલી વેલ્યુ મૂકી, n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 પણ પાઈ m E સ્ક્વેર. છેદન જો આમાંથી આ પાઈ ઉડી જાય. શું ઉડી જશે? પાઈ ઉડી જાય તો m E સ્ક્વેર ઉપર જાય, છેદનો છેદ ઉપર જશે તો En બરાબર શું થશે બચ્ચા ભાઈ? માઇનસ એમને આ m ઉપર ગયો, ઉપર E સ્ક્વેર હતો, હજી નીચે d સ્ક્વેર આવ્યો એટલે e⁴ ના છેદમાં 8 થશે કે નહીં? એપ્સિલોન 0 ગુણ્યા એપ્સિલોન 0, એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર n સ્ક્વેર આવ્યું કે નહીં? તો એની nમી કક્ષાની ત્રિજ્યાનું ઉર્જાનું સૂત્ર, nમી કક્ષામાં ઉર્જાનું સૂત્ર મળી ગયું. કેટલામી કક્ષામાં? nમી કક્ષામાં. તમને એમ કે પહેલી કક્ષામાં ત્રિજ્યા કેટલી, પહેલી કક્ષામાં ઉર્જા કેટલી, તો n બરાબર 1 મૂકી દેવાનું. બીજી કક્ષામાં કેટલી, તો n બરાબર 2. જો બાકી બધું અચળ છે. m એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ગુણ્યા 10⁻31, e એટલે 1.6 ગુણ્યા 10⁻19 ની 4 ઘાત, 8 એટલે 8, એપ્સિલોન 0 એટલે 8.85 ગુણ્યા 10⁻12, -12 એનો વર્ગ, h એટલે 6.6 ગુણ્યા 10⁻34 એનો વર્ગ, અને પહેલું કીધું હોય તો n બરાબર 1, બીજું કીધું હોય તો n બરાબર 2. એટલે આટલી વસ્તુ છે ને બચ્ચા પલટી, આ તો જો કોન્સ્ટન્ટ જ છે. તો આની વેલ્યુ આપણે પહેલેથી જ ગોતી રાખીને તો શું થાય? -2.2 ગુણ્યા 10⁻19, 2.18 ગુણ્યા 10⁻19 ના છેદમાં n સ્ક્વેર અને આ જૂલ. તો હવે આ લાંબુ સૂત્ર યાદ રાખો એને કરતાં ડાયરેક્ટ આ શું થશે? 2.18 ગુણ્યા 10⁻19 ઘાત ના છેદમાં n સ્ક્વેર જૂલ. આ રાઉન્ડ કર્યો એનું તમે સાદું રૂપ આપો ને તો જવાબ આ આવે. હવે દર વખતે એ તો ફિક્સ જ રહેવાનું, ખાલી કક્ષાનો ક્રમ બદલે, 2 પૂછે તો અહીંયા 2, 3 પૂછે તો અહીંયા 3, બાકી આ તો ફિક્સ જ રહેવાનું છે. સમજાય છે? હવે એમ કે બીજી કક્ષાની ત્રિજ્યા તો છેદમાં 2, ત્રીજાની ત્રિજ્યા તો છેદમાં 3, પણ એનો વર્ગ કરવાનો. હવે આ જૂલમાં છે. કાલે મેં તમને વાત કરી હતી, અણુ, પરમાણુ, ન્યુક્લિયસ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, એ બધાની ઉર્જા ઈવી એકમમાં માપવામાં આવે. કેમાં માપવામાં આવે? ઈવી. તો કાલે આપણે દાખલો ગણ્યો તો એમાં જોયું હતું, ઈવીમાંથી જૂલમાં જવું હોય તો 1.6
ગુણ્યા 10⁻19 વડે ગુણવું પડે. તો અહીંયા ઉલટું છે, જૂલમાંથી ઈવીમાં આવવું હોય તો 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગવું પડે. તો એના વડે તમે ભાગશો ને તો En બરાબર -13.6/n². આ ઈવીમાં જવાબ આવશે. ઈવી એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. ચાલો હવે તમને એમ કે ભાઈ પહેલી કક્ષામાં હાઇડ્રોજન પરમાણુમાં પહેલી કક્ષામાં ઉર્જા કેટલી? તો n બરાબર 1 એટલે કેટલી આવે? -13.6 ઈવી. બીજા માટે કીધું હોય તો n બરાબર 2, પણ એનો સ્ક્વેર થશે એટલે -13.6/4. આ રીતે તમે આરામથી ગોતી શકો. ને ખાલી મેં તમને કીધું હતું કુલ ઉર્જા માઇનસ આવે તો કુલ ઉર્જા જે માઇનસ આવશે છોકરાવી શું દર્શાવશે બોલો? એની બંધન ઉર્જા દર્શાવે. શું દર્શાવે? એની બંધન ઉર્જા. કે ઇલેક્ટ્રોન nમી કક્ષામાં આટલી ઉર્જાથી બંધાયેલો હશે ન્યુક્લિયસની ફરતે. હવે ઇલેક્ટ્રોનની ઈચ્છા થાય કે ભાઈ મારે ન્યુક્લિયસના બંધનમાં રહેવું નથી, મારે આના બંધનમાંથી મુક્ત થઈ જવું છે. તો ઇલેક્ટ્રોન ઈચ્છે તો એવું થાય? એમ કંઈ થોડું થાય. શું કરવું પડે? બારેથી તમારે એટલી એનર્જી દેવી પડે જેટલી ઉર્જાથી બંધાયેલો હોય ને. nમી કક્ષામાં -13.6/n² ઉર્જાથી બંધાયેલો હોય. એક વખત બંધાઈ ગયો તો ઇલેક્ટ્રોન આપમેળે ના જઈ શકે, પણ તમારે શું કરવું પડે? બારેથી જો તમે એને એટલી ઉર્જા આપશો ને ઇલેક્ટ્રોનને, કેટલી ઉર્જા આપશો? 13.6/n². તો એના બંધનમાંથી મુક્ત થઈ જાય અને અનંત અંતરે વયો જશે. ક્યાં વયો જશે? અનંત અંતરે. સિમ્પલ વસ્તુ. કાલે એક મસ્ત એક્ઝામ્પલ આપ્યું હતું. 5,000નું તમારા ઉપર દેણું હોય તો 5,000 રૂપિયા તમે બંધનમાં છો. તો એના બંધનમાંથી છૂટવા માટે તમને પપ્પા 5,000 આપે, તમારા આગળ તો નથી. તમારા આગળ હોત તો તમે એના આગળ લીધાય ના હોય. સમજાય છે? તો તમારા આગળ તો રૂપિયા નથી, તો તમે આપમેળે એના બંધનમાંથી મુક્ત ના થઈ. તમે પપ્પાને કહો, ફ્રેન્ડને કહો 5,000 આપો ને મને. તો બહારથી તમને કોઈ 5,000 આપશે, તમે એને આપી દેશો અને બંધનમાંથી શું થઈ ગયા? ફ્રી થઈ ગયા. સમજાય છે કે નહીં? તો માઇનસ દર્શાવીને બાઇન્ડિંગ આટલી ઉર્જાથી બંધાયેલો હોય. સમજાય છે કે નહીં? એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. વેગનું સૂત્ર, ત્રિજ્યાનું સૂત્ર, ઉર્જાનું સૂત્ર. એમ કે ભાઈ ત્રિજ્યાનું સૂત્ર મેળવી અને ઉર્જાનું સૂત્ર મેળવો. 2 માર્કમાં પૂછાય. બરાબર. તો અહીંથી આ ચાલુ કરી અહીં લગી લખવાનું 2 માર્કમાં. બરાબર. ગમે એ તમને પૂછી શકે. ડિપેન્ડ ઓન ક્વેશ્ચન શું પૂછ્યું છે તમારે જોવાનું. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે છોકરાઓ. ચાલો કાલના લેક્ચરમાં આના ઘણા બધા હું તમને મસ્ત ફોર્મ્યુલા કરાવીશ છોકરાઓ. ચાલો ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4. શું કહે છે ઉદાહરણ નંબર 4? કે ભાઈ હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ કેટલી પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદને અનુસાર ગણવાનું છે. ચાલો, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો એ કેટલી આવૃત્તિ વાળા વિકિરણનું ઉત્સર્જન કરે એ તમારે કહેવાનું છે. હવે જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હશે તો ઇલેક્ટ્રોનનો કક્ષામાં વેગ v કેટલો હશે? 2.2 ગુણ્યા 10⁶ અને
ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા r બરાબર 5.3 ગુણ્યા 10⁻11 મીટર હશે. હવે મને કેટલી આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન કરી મને કીધું છે. જો સમજો, આ ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન r ત્રિજ્યાવાળી કક્ષામાં શું કરે છે? ભ્રમણ કરે છે v જેટલા વેગથી. કેટલા વેગથી? v જેટલા વેગથી. ચાલો હવે શું? ઇલેક્ટ્રોનનો વેગ v બરાબર ડિસ્ટન્સ અપોન ટાઈમ. આવી ગયું સૂત્ર. વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો d એટલે શું? d બરાબર એક પરિભ્રમણ નું અંતર. d એટલે શું? ઇલેક્ટ્રોન એક પરિભ્રમણ પૂર્ણ કરે ને ત્યાં સુધીમાં એને કાપેલું અંતર. તો હવે ખબર જ છે, યાદ કરો. તમે રિંગ રોડ ઉપર તમે એક પરિભ્રમણ પૂરું કરો વર્તુળ ઉપર, તો યાદ કરો, વર્તુળ ઉપર જો તમે એક પરિભ્રમણ પૂરું કરો તો તમે કેટલું ચાલ્યા કહેવાય? વર્તુળના પરિઘ જેટલું. કેટલું ચાલ્યા કહેવાય? વર્તુળના પરિઘ જેટલું. એટલે કેટલું આવે બચ્ચા પાર્ટી? 2πr. તો t એટલે સામે શું? d એટલે એક પરિભ્રમણનું અંતર. તો t એટલે શું? એક પરિભ્રમણ માટે લાગતો સમય. t બરાબર એક પરિભ્રમણ માટે લાગતો સમય. અને યાદ કરો બચ્ચા પાર્ટી, શું યાદ કરવાનું છે? આવર્તકાળ કહેવાય. કોઈ પણ વસ્તુને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહેવાય. એટલે સ્મોલ ટી બરાબર શું થશે? કેપિટલ ટી. સમજાણું છોકરાઓ આટલું? તો ચાલો, માટે v બરાબર d એટલે 2πr ના છેદમાં કેપિટલ ટી થાય. તો v ના છેદમાં 2πr એના બરાબર 1/t. હવે 11મા ધોરણમાં આવી ગયું. આવૃત્તિ છે ને આવર્તકાળની વ્યસ્ત હોય. શું હશે? આવૃત્તિ બરાબર 1/t થાય. આવૃત્તિ આવર્તકાળને કેવી હશે? વ્યસ્ત હશે. તો 1/t બરાબર તમે f લખી શકો. મારે તો આવૃત્તિ જ ગોતવાની હતી, માટે f બરાબર શું થશે? v ના છેદમાં 2πr. વેલ્યુ મૂકી દો. ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુમાં ભ્રમણ કરતો હોય તો આટલા વેગથી 2.2 ગુણ્યા 10⁶ છેદમાં 2. પાઈ એટલે 3.14 અને r એટલે 5.3 ગુણ્યા 10⁻11. આનું તમે સાદુરૂપ આપશો બચ્ચા વર્લ્ડ, એટલે જવાબ આવશે f બરાબર 6.6 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ. આટલી આવૃત્તિવાળા વિકિરણનું શું કરે? ઉત્સર્જન કરે. 2 માર્કમાં તમને દાખલો પૂછાયો. તમને તરંગ લંબાઈ પૂછેલી એક્ઝામમાં કે ભાઈ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં ભ્રમણ કરતો હશે દરમિયાન કેટલી તરંગ લંબાઈવાળા વિકિરણનું સર્જન કરે? તો આવડવું જોઈએ. આવૃત્તિ ઉપરથી તરંગ લંબાઈ મળી જાય. કેવી રીતે મળે? આ એક્સ્ટ્રા પૂછી શકે. તમને એમ ના થાય કે મને ના આવે. સિમ્પલ. હાલે કીધું તું f લેમ્બડા બરાબર c. શું છે? f લેમ્બડા બરાબર c. તો લેમ્બડા બરાબર શું થાય? c ના છેદમાં f. એટલે c એટલે 3 ગુણ્યા 10⁸ ના છેદમાં 6.6 ગુણ્યા 10⁻15. આનું સાદુરૂપ આપો એ તમારો જવાબ. શેમાં? તો કે મીટરમાં. તરંગ લંબાઈ પૂછી હોય તો આ જવાબ. ઓકે છોકરાઓ? ચાલો, ઉદાહરણ 5. પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામ દળનો એક ઉપગ્રહ 8000 કિલોમીટર ધરાવતી વર્તુળાકાર કક્ષામાં દર 2 કલાકે એક ભ્રમણ પૂરું કરે છે.
ઉદાહરણ 5 બચ્ચા વલટી. ઉપગ્રહનું દળ 10 કિલોગ્રામ, એના વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા આપી છે 8000 કિલોમીટર. મીટરમાં ફેરવો તો 8000 ગુણ્યા 10³ મીટર. કિલોમીટરમાંથી મીટરમાં જવા માટે 10³ વધે ગુણવું પડે. 3 મીંડા 3 મીંડા એટલે નામી લખાય 8 ગુણ્યા 10⁶ મીટર. પછી એક સરસ વસ્તુ કીધી, દર 2 કલાકે એક ભ્રમણ પૂરું કરે છે. મતલબ શું આપ્યું કહેવાય ખબર પડવી જોઈએ. હમણાં જ તમને કીધું હતું, દર 2 કલાકે એક ભ્રમણ પૂરું કરે છે એટલે આવર્તકાળ આપ્યો કહેવાય. શું આવર્તકાળ? એટલે એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય, અને એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય 2 કલાક. દર 2 કલાક એક ભ્રમણ પૂરું કરે એટલે આવર્તકાળ ગીવન કેપિટલ ટી. અને બધું એસઆઈમાં લખવાનું, અને એસઆઈમાં સમય આવે સેકન્ડમાં. તો 1 કલાકની સેકન્ડ 3600, તો 2 કલાકની 7200 સેકન્ડ. ચાલો આગળ શું કીધું? બોહરનો કોણીય વેગમાનનો અધિતર્ક હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની જેમ જ ઉપગ્રહને પણ લાગુ પડે છે તેમ ધારીને, શું ઉપગ્રહને પણ લાગુ પડે છે તેમ ધારીને કક્ષાનો ક્વોન્ટમ નંબર શોધો. એટલે આપણે એવું ધારવાનું, હકીકતે લાગુ નહીં પડે પણ આપણે એવું ધારી શકીએ કે ભાઈ પરમાણુની ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તેનો કોણીય વેગમાનનો જી નિયમ પરમાણુ માટે લાગુ પડે છે ને એ ઉપગ્રહ માટે પણ લાગુ પડે છે એવું ધારીને ક્વોન્ટમ નંબર એટલે એનો કક્ષાનો ક્રમ ગોતવાનો છે. કક્ષાનો ક્રમ મીન્સ n ગોતવાનો છે. ચાલો તો શું થશે? કોણીય વેગમાનનો અધિતર્ક બીજો હતો. હમણાં તમને કીધું પૂર્વધારણા કહેવાય, સ્વીકૃતિ એ કહેવાય અને અધિતર્ક એ કહેવાય. શું કહેવાય? એના 3 શબ્દ છે. સ્વીકૃતિ બોલાય, પૂર્વધારણા બોલાય, 3 લખી હતી. અધિતર્ક એ કહેવાય કોણીય વેગમાનનો અધિતર્ક. શું છે? ln બરાબર nh/2π, અને ln બરાબર શું લખાય? m vn rn is equal to nh/2π. ચાલો તમારે નંબર ગોતવાનો છે, કક્ષાનો નંબર. h ખબર, 2 ખબર, પાઈ ખબર, m એટલે ઉપગ્રહનું દળે ખબર છે, vn એટલે શું ઉપગ્રહનો વેગ કેટલો છે એ ખબર નથી. m ખબર, rn ખબર, h ખબર, 2 ખબર, પાઈ ખબર, n ગોતવાનો છે. vn એટલે શું આ કક્ષામાં એનો વેગ કેટલો છે એ ખબર નથી. ગોતી લઈ. હમણાં જ આપણે જોયું હતું. શું? કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહ માટે સૂત્ર શું હતું? વેગ બરાબર અંતરના છેદમાં સમય. અને ભ્રમણ કરતો હોય તો ડી એટલે શું? એક ભ્રમણમાં કાપેલું અંતર. 2πr nમી કક્ષામાં છે એટલે n, અને સ્મોલ ટી એટલે એક ભ્રમણ દરમિયાન લાગતો સમય. એક ભ્રમણ દરમિયાન લાગતો સમય એટલે એને કહેવાય આવર્તકાળ. તો nમી કક્ષાનો વેગ 2 રીતે કરી શકો. અહીંયા બધી કિંમત મૂકી અને અહીંયા મૂકવાનું, પણ એટલું લાંબુ ના કરે. ડાયરેક્ટ પહેલાં vn ની કિંમત અહીંયા મૂકી દો તો શું થાય જુઓ. vn ની કિંમત અહીંયા મૂકો એટલે એમ vn ની બદલે 2πrn ના છેદમાં t. vn ની બદલે હું 2πrn ના છેદમાં t. rn એમ સામે nh ના છેદમાં 2π. આપણે n ની વેલ્યુ જોઈ છે તો n ને કરતા બનાવો તો 2π અહીંયા ગુણાકારમાં જાય એટલે એમ 2π અહીંયા ગુણાકારમાં જાય એટલે 2π કેટલી વાર? 2 વાર. rn કેટલી વાર? 2 વાર. એટલે શું લખાય? 2πrn બધું 2 વાર એટલે એનો વર્ગ ના છેદમાં h નીચે આવે t × h એના બરાબર સ્મોલ n. બસ હવે બધી વેલ્યુ મૂકી દેવાની. m એટલે 10,
એને ગુણ્યા 2 ગુણ્યા 3.14 એને ગુણ્યા RN એટલે કક્ષાની ત્રિજ્યા 8 ગુણ્યા 10⁶ 8 ગુણ્યા 10⁶ એનો સ્ક્વેર ના છેદમાં એનો આવર્તકાળ 7200 એને ગુણ્યા h એટલે પ્લાન્કનો અચળાંક કેટલો લેવાનો 6.6 ગુણ્યા 10⁻34 h લેવાનો આપણે આમાં આવે 6.6 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આ બધી કિંમત મૂકી સાદુરૂપ આપશો બચ્ચા પાર્ટી એટલે જવાબ આવશે n બરાબર 5.3 ગુણ્યા 10⁻45. બિલીવ ના કરો એટલામી કક્ષા આવી. તમે ઉપગ્રહ માટે પણ પરમાણુના નિયમ લગાડો તો એ ઉપગ્રહ જે છે ને પૃથ્વીને તમે ન્યુક્લિયસ ધારો. શું ધારો? પૃથ્વીને તમે ન્યુક્લિયસ ધારો. એવું ધારો અને વિચારો ને તો આ ઉપગ્રહ છે ને કેટલામી કક્ષામાં ભ્રમણ, n એટલે ક્વોન્ટમ નંબર, કેટલામી કક્ષામાં ભ્રમણ કરતો હશે? 5.3 ગુણ્યા 10⁻45. ખાલી આ આંકડો જાવ દો ને 10⁻45 કક્ષા. આઈ થિંક 6 એટલે 10 લાખ, 6 મીંડા એટલે 10 લાખ, 7 મીંડા એટલે કરોડ, 8 મીંડા એટલે 10 કરોડ, બરોબર ને? 9 મીંડા એટલે 1 અબજ, 10 મીંડા એટલે 10 અબજ. આપણે અહીંયા લગીએ, આપણે પછી આગળનું ના આવડે. 10 ના 10 મીંડા, આ તો છે 45 લગી, બરોબર? પણ આ તો એક દાખલો છે, 3 માર્કમાં પૂછાય તમને, બરોબર? ચાલો બચ્ચા પાર્ટી, આજના લેક્ચરમાં આટલું રાખીએ. કાલના લેક્ચરમાં ત્રિજ્યાના સૂત્ર થોડાક ટ્વિસ્ટ કરીને, જે તમને જીનીટમાં પૂછાય રીતે ત્રિજ્યાનું, ઉર્જાનું, આવર્તકાળનું, વેગનું, આવૃત્તિનું ઘણા બધા નવા નવા સૂત્ર લખાડીશ. એ ટાઈપના હું તમને MCQ પણ કરાવીશ. ઓકે બચ્ચા પાર્ટી, ચલો આજે આટલું રાખી. બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખો, તમારું ધ્યાન રાખો, મમ્મી પપ્પાનું ધ્યાન રાખો અને સરસ સરસ મજાનું ભણો. બાય બાય.